નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ છે ને ગિરીશભાઈ આપણી સાથે હોય ત્યારે કંઈક નોખું વિશ્લેષણ હોય અને જે વાતો સરકાર છુપાવવાની કોશિશ કરે છે એ ગિરીશભાઈ રિસર્ચને આધારે, તથ્યોને આધારે પ્રજા સમક્ષ મૂકે છે. આજે એવો જ વિસ્ફોટક આ એપિસોડ છે અને એ એપિસોડ તમારે છેલ્લે સુધી જોવો પડશે, કારણ કે તમને બધાને આ લાગુ પડે છે. મને, તમને, ગિરીશભાઈને, આપણને સૌને. અને એમાં પાછા જે લોકો પેલું મફત રાશન લેનારાઓ છે, મફત રાશન ઉપર જીવે છે, જે ભીખમંગાઓ પેદા કર્યા છે સરકારે એમના વોટ માટે, એ લોકોને તો સવિશેષ આ બાબતોનો ખ્યાલ રાખવો પડશે. મનમોહન સિંઘે તો ભોજનની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. ભાઈશ્રીએ જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં મત આપો, તમને છે ને અમે મફતનું રાશન આપીએ છીએ એટલે મત આપો, એટલે કે માણસોને સ્પાઇનલેસ બનાવી દીધા છે, કરોડરજ્જુ વગરના બનાવી દીધા છે. અને એટલા માટે આટલા કૌભાંડો, એબસ્ટેન ફાઇલો, આ બધું ખુલે છે છતાં જાણે કે બેફિકર છે, કારણ કે દુનિયાનો ફોજદાર અમેરિકા એ હવે ભારતનું પણ શાસન કરે છે. તો ગિરીશભાઈ, આજે જે આપ વાત કરવાના છો એ વાત જરા વિગતે માંડીને કરો અને લોકોને જગાડવાની આપણી જે કોશિશ છે એ કોશિશ આપણે ચાલુ રાખીએ. ભલે પછી એમને જાગતા ઊંઘવું હોય તો આપણે કાંઈ કરી શકીશું નહીં, પરંતુ તથ્યો અને સત્યો સાથે આપણે તો વાત કરવાના. ગિરીશભાઈ. ધન્યવાદ હરિભાઈ. કાલે હોમ મિનિસ્ટર અમિતભાઈએ મોટા એક પ્રોગ્રામમાં રજૂઆત કરી કે સેન્ટ્રલ બેંક ડિજિટલ તમે લોન્ચ કરવા જાઓ છો, એની અંદર કરન્સી, એ જે ડિજિટલ કરન્સી છે એના સાથે ફૂડ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લોન્ચ થયો એવું જાહેર કરવામાં આવ્યું. એ ક્યાં ક્યાં એમણે કર્યું છે? તો અમદાવાદ, આણંદ અને સુરતમાં, વલસાડ અને સુરતમાં. એની અંદર એક ગ્રીન એટીએમ પણ બનાવાશે. ગ્રીન એટીએમમાં હવે તમારે લોટ ને દાળ ને બધું ત્યાં પડ્યું હશે, તમારે રાશન કાર્ડની દુકાનમાં જવાની જરૂર નહીં. અને તમે ઈ પૈસા જે તમને આપશે ફૂડ સિક્યોરિટીના, ઈ ડિજિટલથી તમને પૈસા આપશે. એટલે ઈ તમારા જે પૈસા છે ઈ તમારે જઈ અને ઈ ગ્રીન એટીએમ માંથી કઢાવી આવવાનું, દાળ ભાત જે તમને જોતા હોય. હવે ઈ તમારી સિસ્ટમમાં ઈ ગ્રીન એટીએમ આવે એની પહેલા તમારી રાશન કાર્ડની દુકાનો ચાલુ રહેશે. તમે લેવા જાશો એટલે તમને એક ઓટીપી આવશે. ઓટીપી તમે આપશો એટલે તમને જે રાશન ને જોતું હશે મળી જશે ને તમારા એકાઉન્ટમાંથી પૈસા પોતે કપાઈને રાશનની દુકાનમાં ચાલ્યા જશે. હવે આ એક સિસ્ટમ જે મેં જાહેર કરી એમાં એમણે મોટા જે નામ આપ્યા, એમાં એનો જે કેચ લાઈન છે એ છે હર દાના હર રૂપિયા હર અધિકાર. એટલે હરેક દાણા ઉપર તમારો અધિકાર છે એ તમને સરકાર આપશે. હવે આની અંદર ઈ જે કર્યું એની અંદર તમે જુઓ તો થોડાક 2019માં એક પ્રોગ્રામ કરેલો હતો, વન નેશન વન રેશન. આખા ઇન્ડિયાનો રેશન કાર્ડ હવે તમારા સેન્ટ્રલ કંટ્રોલમાં લઈ જશે, જે આજ સુધી તમારા સ્ટેટ સબ્જેક્ટ હતો. એટલે જેમ વન નેશન વન ટેક્સ, વન નેશન વન ઇલેક્શન, એમ રીતે વન નેશન વન રેશન હવે ઈ લાગુ કરવાનો પ્રોગ્રામમાં શરૂઆત થઈ છે. પણ મજાની વાત, વન નેશન વન રૂલર, વન નેશન વન પાર્ટી. હા. હવે આની અંદર તમે જુઓ તો જે જાહેરાતો કરી એમાં મીડિયા વાળા હોય એના ગુણગાન કરવાના ગોદી મીડિયા ચાલુ કર્યા કે આ સ્કીમ એટલી સરસ હશે, હવે તમારે પૈસા ક્યાંય જાશે નહીં. કારણ કે અત્યાર સુધીમાં તમે ડેટા કલેક્ટ કરતા હતા, ઈ થઈ ગયા પછી રિઝર્વ બેન્કે હવે કીધું કે અમે ઈ કરન્સી લોન્ચ કરીએ છીએ. એટલે તમારે બેંકમાં નોટો લઈને ફરવાની જરૂર નથી. આનાથી કરપ્શન ઓછું થશે, બધાને પૈસા ઈ કરન્સીમાં જશે, તમારા મોબાઈલમાં પડ્યા હશે.
પછી એમાં કોકે સવાલ બી પૂછ્યો હશે કે ભાઈ તો પછી CDMA ના જૂના મોબાઈલમાં હાલે છે એ શું કરશે, તો એને SMS થી OTP આવશે, એવી બધી ગોઠવણો કરેલી છે એવું કહેવામાં આવે છે. હવે આની અંદર ભૂતકાળમાં તમે જુઓ તો આ ઓરિજિનલ પ્રોગ્રામ ડોક્ટર મનમોહન સિંહનો હતો અંડર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2000 ત્યારે એમણે કીધું હતું કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ અને રાઇટ ટુ એજ્યુકેશન એ બધા બિલ એક્ટ તરીકે પાસ કરવામાં આવ્યા હતા, નોટિફિકેશન ઉપર નહીં. હવે તમે એ જો તો રાઇટની જે સિસ્ટમ જે એમણે જાહેર કરી હતી એમાં પહેલો જે સ્ટેટ હતો જેણે એને લાગુ કર્યું એ લક્ષદ્વીપ હતો 2001. એના પછી અરુણાચલે કર્યું 2002. 5 સુધીમાં દિલ્હી, મણિપુર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર અને બિહાર આ બધામાં સિસ્ટમ લાગુ છે. 1 રૂપિયે ઘઉં અને 2 રૂપિયે ચોખા ઈ આખી સિસ્ટમ એમની ચાલતી હતી. અને ઈ સિસ્ટમ મનમોહન સિંહે 1 રૂપિયા અને 2 રૂપિયા એટલે નાખી હતી કે એમને અર્નિંગ સેન્સ પણ પડે અને ગવર્મેન્ટનો કોઈ એહસાન ન મનાય. ઈ ભીખ નથી માંગતા, એમને રૂપિયામાં આપ્યું પણ એમણે પોતાના મહેનતના પૈસા લીધી એટલે એમની ડિગ્નિટી પણ જળવાય. એટલે તમે આ સિસ્ટમ તમે જુઓ તો આપને ખ્યાલ હોય તો જે આપણે બાળા ઠાકરે સાહેબે એક ઝુલખા ભાખર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો મહારાષ્ટ્રમાં, જે બહુ સારું ચાલ્યું હતું. એ ઝુલખા ભાખરમાં શિવસેના બીજેપીની સરકાર વખતે ત્યારે ઈ તમને 5 રૂપિયા કે 1 રૂપિયા આપો એટલે તમને રોટલી ઉપર શાક નાખીને આપ્યા, અને એમાં એ લોકોના જ વોલેન્ટિયર આવી અને રસોઈ બનાવે, એનું કોઈ ઓર્ગેનાઇઝ ગ્રુપ નહોતું. પણ ત્યારે કોકે પૂછ્યું, અમે કીધું કે એની ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ કે મેં પૈસા આપીને લીધા છે. એટલે ધીસ વોઝ ધ કોન્સેપ્ટ કે ભાઈ ગરીબ માણસ છે એટલે એની ઇજ્જત નથી એવું નથી. એટલે આ કોન્સેપ્ટની અંદર આ જે નેશનલ સિક્યુરિટીમાં ફૂડ કૂપન સિસ્ટમ ચાલુ કરી હતી એ લોકોએ. એટલે ફૂડ કૂપન તમે આપો, હવે એની અંદર તમે એનું નામ હતું AAY અંત્યોદય અન્ન યોજના, 25 ડિસેમ્બર 2000 લોન્ચ થઈ હતી. હવે એની અંદર આ લોકોએ જે કર્યું એમાં સ્ટેટને પાવર્સ હતા કે એ લોકો પોતાના જે કૂપન ઇસ્યુ કરે છે એની અંદર શું રિલેક્સેશન આપે છે. એમાં બીજા બધા કેસમાં કોકે 35 કિલો અનાજ ડિક્લેર કર્યું, કોકે કોઈ આઈટમો કરી. એમાં સૌથી વધારે સારી સિસ્ટમ કરી હતી જમ્મુ કાશ્મીરમાં. એમણે કીધું કે 6 સિલિન્ડર ફ્રી પણ તમને ઈ કૂપન ઉપર મળશે અને 200 યુનિટ પાવર ફ્રી મળશે. એટલે ઈ કૂપન એના બિલમાં પણ યુઝ થઈ શકતા હતા. એટલે આ સ્ટેટને એક લાભ હતો કે સ્ટેટ પોતાની પબ્લિકનું. હવે તમે અત્યારે કહી દો કે ઘઉં તમને 35 કિલો આપવામાં આવશે તો સાઉથમાં કોઈ એનો ઉપયોગ નહીં કરે. જો તમે કહો કે ભાઈ ભાત જે છે અમે પંજાબમાં આપશો તો ત્યાં કોઈ યુઝ નહીં કરે. એટલે પ્રાયોરિટી આ સ્ટેટ સેક્ટરની હોય છે. એની બદલીમાં તમે એમ કીધું કે હવે તમને પૈસા નાખશું, પણ પૈસા નાખવા પાછળની નીતિ કે ભાઈ મલ્ટીનેશનલ કંપનીઓ ના આવે, કારણ કે આના જે ATM નો જે લોન્ચ થશે એની અત્યારે કિંમત 1 યુનિટની લગભગ 7-1 લાખ રૂપિયા આવે છે. 10,000 યુનિટ બેસાડવાના છે. 700 કરોડ રૂપિયા કોણ રોકશે? નાનો રાશન કાર્ડ વાળો તો રોકવાનો નથી, કે મોલ વાળો રોકશે નહીં. કદાચ રિલાયન્સ માર્ટ રોકી શકે, અદાણી માર્ટ રોકી શકશે, બીજા જે મોટા છે એ રોકી શકશે. એટલે ઓબ્વિયસ છે કે તમારો રેશનિંગનો ધંધો પણ ખેંચાઈ અને હવે તમારે ઈ ગ્રીન ATMમાં જવાનું છે. હવે એની અંદર તમે દાળ શું ભાવે આપશો? હવે એમની કોમ્પ્લિકેશન તમે જુઓ તો જે લીગલ એક્સપર્ટ છે એ માને છે કે ઇન્કમ ટેક્સ અંડર સેક્શન 17(2)(7) એની અંદર તમારે પ્રી મિલનો જે પર મિલનો જે આપેલી છે એક્ઝમ્પશન, એ 50 રૂપિયા પર મિલની છે. અત્યારે તમે જુઓ તો બજેટની અંદર એક પ્રોવિઝન એવો કરવામાં આવ્યો હતો કે 26,500 રૂપિયાનો સેલેરી ક્લાસને ફાયદો થશે, કારણ કે આ કૂપન મેક્સિમમ એમ્પ્લોયર્સ પણ આપે છે, એમને ટેક્સ બેનિફિટ મળે. એટલે ઈ જે ફૂડ કૂપન આપતા હતા એમાં એની રેન્જ 500 થી વધારી અને 50 થી વધારીને 200 કરવાની છે. પણ પર મિલ 200 ની અંદર શું ખાવાનું મળે છે કોને ઈ કેમ જાણે? એનું કારણ છે કે મલ્ટીનેશનલ કંપનીઓ સબસિડાઇઝ કેન્ટીન ચાલુ કરે, એમાં કૂપન આપે. આ બધા પાછા બેનિફિટ અલ્ટિમેટલી મલ્ટીનેશનલ કંપનીને જાય છે, નાની કંપનીને નથી. અને ઈ વાતે હું સૌરાષ્ટ્ર વાળાઓને સલામ કરીશ કે સૌરાષ્ટ્રમાં કોઈ સ્કીમ નહોતી ત્યારે પણ જેટલી ફેક્ટરીઓમાં હું મારું માલ લેવા જાતો ત્યાં એ લોકો રસોડું રાખે એક જાતનું એમનું ઓબ્લિગેશન સમજતા હતા કે વર્કર આવે એના ઘરે એની વાઈફ સવારના 6 વાગે ઉઠીને ટિફિન ને બનાવે, એના કરતા આવીને ગરમ ખાય અને હેપી થાય, બધા ભેગા મળીને ખાવ તો એક જાતનું કોઓપરેશન વધે. ઈ સિસ્ટમથી સૌરાષ્ટ્રની બીજાની ખબર નથી, બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં હું જાણતો હતો કે નાનામાં નાની ફેક્ટરીમાં પણ રસોડો ચાલતો. અને મને ખ્યાલ છે કે હું જયારે 1:30 વાગે જો ક્યારેક માલ લેવા પહોંચું તો મને કે પ્રસાદ લઈ લ્યો. એ લોકો જમવાનું એ ન કહેતા કે પ્રસાદ લઈ લ્યો, એમ બધાને પ્રસાદ આપતા. અને એમાં મેક્સિમમ મેં જોયા છે કે ઓનર ને વર્કર એક જ કેન્ટીનની અંદર બેસીને ખાતા હોય. આ સિસ્ટમ જેપનીઝમાં પણ ઇન્કલ્કેટેડ છે.
કે તમે વર્કરોનું પેટ ભરેલું હશે તો એ તમારું કામ સારું કરશે, કારણ કે એને કેવું આવે છે, શું આવે છે, રાંધવાનું છે, વહેલું જવાનું છે, એ બધા ટેન્શનમાંથી ફ્રી હોય છે, પેટ ભરીને ખાઈ શકે. હવે આ તમે જે અત્યારે ઊંધું કર્યું છે એની અંદર તમે પૈસા તો આપશો, આ સિસ્ટમો ફોરેનની અંદર પણ કામ નથી કરી, કારણ કે એ લોકો ફ્રી કૂપનની અંદર જે લે ભાગવું હશે, અત્યારે મોલમાં ગયો હશે તો ઘણા બધા કેસીસ એવા થયા જેની અંદર મોલમાં એ લોકો પછી પોતાની બ્યુટી પાર્લરની ચીજો લઈ લે લેડીઝ, કે છોકરાઓ પોતાના રમકડા લઈ લે, કે આ બધું થતું અલ્ટિમેટલી બિલોલાને બનાવવાનું છે, એને ધંધો નથી હોવો એટલે એડજસ્ટ કરી દેતો હતો. હવે એનો ડોક્યુમેન્ટરી પ્રૂફ શું કે 2015 થી 22 ની વચમાં ઓલ ઇન્ડિયા રેડો થઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન રાશન કાર્ડના ડીલરો શોપકીપરો ઉપર. કેટલી થઈ છે રેડ? 2,65,000. એની અંદર 42,274 જણાને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એ લોકો ડિજિટલ ડિટેલ્સ કોકને વેચતા હતા 15,000 ટુ ધ કોલર કંપનીઝ. હવે એમાં લાયસન્સ 86,715 લાયસન્સો રદ કરવામાં આવ્યા હતા. હવે આમાં તમે રમત જુઓ કે જે લોકો પકડાણા ઈ 2000ની કોંગ્રેસની વખતના જે રાશન વાળા હતા એ પકડાણા, પછી દીનદયાલ સ્ટોર ચાલુ થયા, એટલે કોના પગ કાપી અને કોને હાલવા દેવામાં આવ્યા એ આખી સિસ્ટમ તમે જુઓ તો આ લોકો જે રજૂ કરે છે ને એની પાછળ દરેક ચીજમાં પોલિટિકલ એ લોકોની ગેમ હોય છે. આ સાબિત કરવા માટે આપણે કહીએ છીએ કે તમે સિન્સિયર હો. મનમોહન સિંઘે જે આપ્યું હતું એમાં એમણે કોઈ દિવસ કરી નહીં, અને એવું તમને ખ્યાલ હોય તો મોદી સાહેબના ભાઈ પ્રહલાદભાઈ જે આ તમારા ફેડરેશન છે, ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ઓનર્સ ફેડરેશન, એના વાઇસ પ્રેસિડેન્ટ છે. એ યુપીમાં ગયા હતા 2016માં અને એરપોર્ટ ઉપર ભૂખ હડતાલે ઉતર્યા હતા એના માટે કે ત્યાં જે રેડો પડી હતી એમાં એમણે, કારણ કે એસપીની સપાની સરકાર હતી એટલે કીધું કે આ સરકારને બહુ મોંઘું આવશે જો અમારા માણસો ઉપર ત્યારે રેડ કરે છે. એટલે આ તમે જુઓ કે પછી ગુજરાતમાં જે થતું હતું એની અંદર પછી કોઈએ કોમેન્ટ ના કરી કે 2018માં સુરતમાં પણ એક પીડીએસ વાળો પકડાણો હતો જેણે 15,000માં એના ડિજિટલ બાયોમેટ્રિક્સ વેચ્યા હતા પ્રાઇવેટ પાર્ટીને. 2020માં રાજકોટમાં પણ 42 જણા એરેસ્ટ થયા હતા આ જ સ્કીમમાં કે એ લોકો તમારો ફેર પ્રાઇઝની અંદર માણસ લેવા જાય, બાયોમેટ્રિક્સ થી એનો 5 કિલો મંજૂર થાય તો એને 5 કિલો આપીને બાકી 10 કિલોના પોતે પૈસા ભરીને એના નામે 15 કિલો ઇસ્યુ કરી નાખતા હતા, અને ઈ માલ તમારો ફ્લોર મિલની અંદર વેચાતો હતો. એનો લાઈવ દાખલો જે 2013માં ત્યારે યુપીએન ગવર્મેન્ટ હતી, ઇન્ડિયા ટુડે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું દિલ્હીમાં કે એફસીઆઈ ના ગોડામમાંથી નીકળ્યા પછી ફેર પ્રાઇઝમાં જવાની બદલીમાં ઈ કોક ફ્લોર મિલમાં લઈ જતા એવી ટ્રકનો પીછો કર્યો અને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. હાથી બ્રાન્ડ ફ્લોર મિલ હતી. પછી એની અંદર પોલીસે પણ એવા સ્ટેટમેન્ટ આપ્યા કે તમે જે કહેતા હતા એવું નતું, નહીં બધો કોચો કબાડો થયો નહીં, મામલો પછી બંધ થઈ ગયો. એટલે એફસીઆઈ ના ઘઉં વેચાતા હતા, ફેર પ્રાઇઝમાં વેચાય છે. આપણે ખબર છે ગરીબ માણસ અંગૂઠો આપ્યા પછી એને કાંઈ આવડતું નથી શું, એટલે એ અંગૂઠો લીધા પછી રાશન કાર્ડમાં શું એન્ટ્રી કરે છે, શું ડિજિટલ કરે, શું બિલ આપે છે, બધી ગોળ. અને સૌથી વર્સ્ટ અરેન્જમેન્ટ એ હતી કે એની અંદર પીડીએસમાં એક સિસ્ટમ છે કે તમે કોઈ પણ સરકારી માણસને કે એના રિશ્તેદારને પીડીએસ નું લાયસન્સ આપી શકતા નથી. તમે જો ચેક કરો તો 99% મામલતદારના રિશ્તેદારોને, ડેપ્યુટી કલેક્ટરના રિશ્તેદારોને લગભગ કેસની અંદર તમને આવા મળશે જે લોકો ક્યાં ને ક્યાં પબ્લિક યુટિલિટી સાથે કનેક્ટેડ માણસો છે. એટલે સિસ્ટમ જ જ્યાં ક્લિયર નથી. હવે તમે આખું ક્લિયર કરી નાખ્યું કે આખી સિસ્ટમ તમારી રાશનની, તમે શું લેશો શું નહીં લ્યો, એની અંદર એટલું છે કે તમે એની અંદર દારૂ ન લઈ શકો. એટલે ગુજરાતમાં તો એ સેફ ચાલશે, પણ ઈ તકલીફ બુટલેગરોને થશે, કારણ કે હવે ઈ પેમેન્ટ કેવી રીતે લેશે. એટલે એ લોકો ભેગી રાશનની દુકાન ખોલી અને પછી એડજસ્ટ કરશે, આ એક જોવાનો વિષય રહેશે. કારણ કે રસ્તા તો કરી લેશે. તમે ઈ કરન્સીમાં એટલે ઈચ્છો છો કે કરપ્શન જ ન થાય. ઈ કરન્સીમાં તમારાથી કોઈ લૂંટી નહીં શકે, તમારી પાસે કેશ નહીં હોય. અને હમણાં તમે જુઓ તો એક વાયરલ થયો તો મેસેજ કે કદાચ 500ની નોટો બંધ કરે, જે ગઈકાલે રિઝર્વ બેંકને સ્ટેટમેન્ટ આપવો પડ્યો કે એવી કોઈ ઈચ્છા નથી, કારણ કે એટીએમ માંથી 100 અને 200ની નોટો નીકળવા માંડી હતી, 500ની નહોતી નીકળતી. એટલે આ જે વેમાયું છે, જે એટમોસ્ફિયર ક્રિએટ થઈ રહ્યું છે, એની અંદર એવું છે કે ધીરે ધીરે કરન્સીની ડિસ્બર્સમેન્ટ જ બંધ કરો એટલે ઓટોમેટિકલી માણસો, અને યુપીઆઈ જે છે એ બહુ સક્સેસફુલ મોડલ થયો કે 10 રૂપિયા અને 15 રૂપિયા માણસો આપી શકે છે. એટલે એનો એક તો મતલબ થયો કે તમે આખી પૈસાની સિસ્ટમ વ્હાઇટમાં લઈ આવવા માંગો છો, એને મોનિટર કરવા માંગો છો, અને હવે કંટ્રોલ નહીં કરો એની ગેરંટી કોણ દેશે? તમે ઇલેક્શનમાં પણ ઈ જ કર્યું, તમે બાયોમેટ્રિક્સ કાર્ડ બનાવ્યા, અત્યારે પછી એવી થઈ ગઈ કે એની અંદર જે કાબળ તો તમારે દિલ્હીમાં બેઠા બેઠા જેનું નામ કાપવું હોય, નાખવું હોય,
એ તમે જ કરી શકશો, સ્ટેટ પાસે કોઈ પાવર નથી. એટલે આ જે સિસ્ટમો એડોપ્ટ થઈ રહી છે અને તમે જે કહો છો, એટલે એક તો તમારી સ્કીમ કોઈ નવી નથી, આ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ હતી ઘણા બધા સ્ટેટમાં, પોંડિચેરીમાં ને બધે આ એક્સપેરિમેન્ટ કરેલા છે ને એ સક્સેસફુલ છે. એને અપગ્રેડ કરવાની બદલીમાં તમે એનું નામ બદલાવી, એની આખી સિસ્ટમ બદલાવી અને હવે તમે એમ કહી દીધું કે આ લોકો જે આવશે એ જ કરશે. એટલે હવે આની અંદર તમે એક હું ચીજ જોતો હતો કે આ કોના માટે કરી દેવામાં આવે છે. તો આની અંદર જે બિગ પ્લેયર છે એમાં એક તમે જોશો તો એક જનરલ મિલ્સ કરીને 5-7 વર્ષ પહેલા અમેરિકન કંપની જેનું મટીરિયલ વેચાય છે પિલ્સબરી કરીને, એ મેં તમને ફોટા મોકલેલા છે, જે બધા ફૂડ્સના જે છે એ આટાની મોટામાં મોટી કંપની છે, પેક્ડ આટો ઈ વેચે છે. એટલે આની અંદર અમેરિકન કંપનીનો આટો આમાં વેચાશે. જી એને ઇન્ડિયામાં પોતાના નામે રજીસ્ટર કરી લીધું, જનરલ મિલ્સ ઇન્ડિયા લિમિટેડ કરીને, અને એની ઈ જ કંપનીની સામે અમેરિકાની અંદર બોયકોટ કરેલો છે પીપલ્સ યુનિયનને, કારણ કે એને જે કહેવામાં આવ્યું હતું કે તારા કમાઈમાંથી તારે કમ્પલસરી સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં CSRમાં પૈસા વાપરવા, એ કાંઈ વાપરતો નહોતો. એટલે કંપનીનું રેપ્યુટેશન કેવું છે એ કહેવા માંગુ છું. પછી એની અંદર જે મોટી કંપનીઓ છે એની અંદર અત્યારે FMCGમાં ને લોટમાં અને દાળમાં ને જે છે એમાં ગોદરેજ, ડાબર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ITC, નેસ્લે, કોલગેટ, ઇમામી અને યુનિલિવર સૌથી મોટું છે, જેનો આજની તારીખમાં ટર્નઓવર 61,000 કરોડ છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો 13,000 કરોડનો, ITC નો 22,000 કરોડનો, નેસ્લેનો 20,000 અને કોલગેટનો 86,000 કરોડ. આ આખી માર્કેટ. પણ સાહેબ, આખી માર્કેટ જો આ મોટી કંપનીઓ કબજે કરે તો મારો મોદી તો મરી જશે. મારો મોદી એટલે નરેન્દ્ર મોદી નહીં, મારો જે અહીંયા કરિયાણાની દુકાન કરનારો એની વાત કરું છું. ના, હવે તો એટલા સક્ષમ થઈ ગયા છે કે એ પણ મોલ ખોલી નાખશે, કારણ કે હવે ફ્રેન્ચાઇઝીઓ દેવા માંડશે. તમે સમજો, આજે બધા મોટા હાથીઓ છે એ પોતાનું નથી કઈ ચાલુ કરતા, એ ફ્રેન્ચાઇઝી આપે છે. જેમ આપણા અહીંયા મુછડ બાપુ ચાય ને ટીપોસ ને બધા જે ચાલુ થયા હતા, એ લોકો એકવાર પોતાનું નામ કમાય પછી એ લોકો તમારીથી રોયલ્ટી લઈ અને તમને એ ચલાવવા માટે આપે. એટલે તમે બેઝિકલી નોકરી જ કરવાના છો, તમે સેટ થવાનું હવે ભૂલી જાઓ, જેટલા સેટ આવી ગયા એ થઈ ગયા. હવે આ જે આખી માર્કેટની અંદર 3 વર્ષ પહેલા ચૂપચાપ મુકેશ અંબાણીએ આ સેક્ટરની અંદર ઝંપલાવ્યું, જેમાં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 40,000 કરોડ રોકી ટોટલ પ્રોજેક્ટ 1 લાખ કરોડનો છે, અને એ બહુ મોટા, સૌથી મોટા મોલ્સ ત્યાં તૈયાર કરી રહ્યો છે. એમાં એ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ હશે અને આ બધા પ્રોડક્ટ રિલાયન્સ પોતે બનાવશે. એટલે ખતરો આ લોકોનો છે, કરોડપતિ પાર્ટીઓને, કે એ પણ માર્કેટિંગમાં આવશે. કારણ કે આ લોકોનો સેટઅપ તમે જુઓ ને તો કોકોકોલા ને આ લોકોએ કેટલા વર્ષોથી જઈ અને ગામની અંદર આ લોકોએ બધી સિસ્ટમો ડેવલપ કરી છે, પણ બીજું કોઈ ના કરી શકે. પણ જીઓ માર્ટ કરી શકશે, જીઓ ટેલિફોનના ત્યાં સિસ્ટમ જે થઈ ગઈ છે, એટલે એ લોકોનો જે નેટવર્ક તૈયાર છે એનો આમાં પણ ઉપયોગ થશે. તો ગમે ત્યારે મુકેશ અંબાણી આ બધાના પ્રોડક્ટ ખાઈ શકે. આ એક મોટો સિસ્ટમ આવીને ઉભો રહેશે. એટલે હવે આ અમેરિકન્સ અહીંયા આવીને બેઠા છે, એ લોકો વાડામાં આવી ગયા છે કે ઈ આપણને વાડામાં લેશે, ઈ જોવાનું છે. કારણ કે ડેટાનો કબજો કર્યો, લોજિસ્ટિક્સનો કબજો કર્યો, ઇન્ટરનેટનો કબજો કર્યો, હવે રેશનિંગ રહેતું હતું એ કબજે કર્યું. એટલે ભવિષ્યમાં તમે એક જો કે આ મલ્ટીનેશનલ હાથમાં ઈ કંટ્રોલ આવી ગયો, તમને કિસાનોને તો બરબાદ કરવાના હતા, હવે નક્કી જ થઈ ગયું કે હવે જો તમારાથી માલ મલ્ટીનેશનલ લઈ લે તો તમે સરકારને દોષી નહીં ગણાવી શકો. એ તો તમારો મટીરિયલ રિજેક્ટ કરીને નહીં લે. એટલે કોની પાસેથી આ લોકોને માલ લેવો, કોનેથી પેકિંગ કરવું અને પોતાની બ્રેન્ડિંગમાં વેચવું, આખું એક તમારું માળખું છે એ એક જ સિસ્ટમની અંદર કંટ્રોલ થતો ચલી જાય છે. તમારું કોઈ હકવાસ તો રહેશે નહીં. તમે આ ફૂડ કૂપન લ્યો, વાપરો અને જલસા કરો. જી ગિરીશભાઈ, તમે તો એવી વાત કરી કે મને લાગે છે કે બધા ચોંકી જાય. આ બધું શું ચાલી રહ્યું છે? આપણે તો અમેરિકાનું 57મું રાજ્ય જ છીએ એવું લાગે છે. મોદી સાહેબ અમેરિકા જઈને વસવાના નથી ને? ના, ઈ તો કૈલાસા છે ને, ઓલો સ્વામીજી આખું દેશ બનાવીને રાખ્યું છે લેટિન અમેરિકા પાસે. પણ મને લાગે છે આને રોકવાનું હવે તો શક્ય જ નથી, કારણ કે સરકાર પોતે જ છે ને દરવાજા ઉઘાડા કરી રહી છે. ત્યાં પ્રજા બિચારી શું કરશે? રાહુલ ગાંધી સવાલો કરે છે તો કહે છે કે ગેરમાર્ગે દોરે છે. સવાલોના જવાબો તો આપવા તૈયાર નથી, ખેડૂતોને બરબાદ કરે છે. ને પછી તો આપણે ઝીરો ડ્યુટીમાં બધું ઇમ્પોર્ટ થશે ને, કિસાનોની જરૂર જ ક્યાં છે? એનું કારણ મોટું એક છે. આની પાછળની બીજી એક મોટી રમત આપણે કદાચ બહુ સંક્ષિપ્તમાં કહી ગયા હતા કે પાણી નથી. ભવિષ્યમાં વર્લ્ડ વોર થશે તો પાણી ઉપર થશે.
હવે આ જે જી. 3 મોટા હાથી તમારા મુંબઈમાં, તામિલનાડુમાં અને વાઇઝાકમાં, જેમાં ગૂગલ સાથે અદાણી આવે છે, બ્લેકરોક અહીંયા બોમ્બે, આ લોકો જે મોટા ડેટા સેન્ટર્સ બનાવે છે, એ લોકો એટલા મોટા હાથી છે કે 10 લાખ લીટર પાણી રોજનું તો એ લોકો ખાલી ભસ્મીભૂત કરશે એનું સેન્ટરને કુલિંગ કરવા માટે. આ પાણી ક્યાંથી આવશે? નથી તમારા મુંબઈમાં પાણીનો એક્સેસ, નથી વાઇઝાક આંધ્રામાં એક્સેસ, નથી તામિલનાડુ તો અમે પણ ભૂખ મરે છે. એટલે પાણી કેપ્ચર ઉપર પણ ભવિષ્યની અંદર મોટી મારામારી આવશે. એટલે તમારે પાણી ક્યાંથી લેવું, તમારા બધા કુવા સુકાય છે. ને આપણે આગળ ડિસ્કસ કરી ગયા હતા કે 2 મોટા પ્લાન્ટ ટાટા અને અદાણીના પાવર પ્લાન્ટ આવ્યા પછી મુન્દ્રાનો ગ્રીન બેલ્ટ આખો ડ્રાય થઈ ગયો. જે 150-200 મીટર ઉપર પાણી મળતું હતું એ 1200 ઉપર ગયું અને કેટલા લોકો વાડીઓ વેચીને નીકળી ગયા ત્યાંથી. એટલે ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડિઝાઇન કે ભવિષ્યમાં પણ આ તમે પાણીની લાચારી. જી જી સાહેબ, આ તો છે ને, મેં તો ઝોલા લેકે ચલ દૂંગા, પછી Yes. શું, પ્રજાનું શું? એટલે હવે જો જનતા નથી જાગતી તો એ લોકો કયા ડીચમાં જઈને પડ્યા છે એ ખબર. આપણે કહીએ તો હજી ભક્તો લખે છે કે ઈ નહીં કરે તો કંઈક સારું બોલો, પણ તો તમારી પાસે કંઈક સારું હોય તો રજૂઆત કરો કે ભાઈ અમે કહીએ છીએ ખોટું છે, તો એની સામે તમારી પાસે તોડ શું છે? આ તો તમને કોર્પોરેટ વર્લ્ડમાંથી જે જાણીએ છીએ, જે કોમ્પિટિટર હોય ઈ તમને કહે કે ભાઈ આમાં આ નુકસાન થશે, ત્યારે આપણને જાણ થાય. ને ઈ બી એક રિસ્પોન્સિબલ માણસ છે, કારણ કે પાણી ગયાથી એ લોકોનો ધંધો ખતમ થવાનો છે, એટલે એ લોકોને પણ ડર છે. એટલે તમે આખું ધંધો સિંક્રોનાઇઝ કરી અને 2 થી 3 વેપારીઓને બેસવા દેશો અને પબ્લિકને તમે કહી દીધું કે હવે તમારા ખાતામાં પૈસા આવશે, તમે ખાઈ પીને જલસા કરો, નોકરી કરવાની તમને જરૂર નથી. બાકી જો પૈસા વધે તો તમને લૂડો ને રમીને બધું આપ્યું છે એમાં રમો અને 28% ટેક્સ આપો, એટલે સરકાર પણ કમાશે. આ બધી સિસ્ટમમાં તમે જો બેંકોને પણ 76% તમે એફડીઆઈ અલાઉ કર્યું, પણ 25-26% ની અંદર ગવર્મેન્ટ પોતાનો ખાલી કંટ્રોલ રાખશે. એટલે કોનું ગળું દબાવવું, કોનું છૂટું મૂકવું અને કેટલા પૈસા એમનાથી લેવા, ઈ એટલી જ ગણતરી રાખશે, બેસીને શાંતિથી ધંધો કરશે અને બાકીનું તમે તમારી રીતે માથું ફોડી લ્યો. સાહેબ, આ તો ખતરનાક ખેલ ચાલી રહ્યા છે. મને લાગે છે લોકો જાગશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. અને ભક્તો તો એમના ઉપરનો માળ ખાલી હોય એ રીતે જ વર્તી રહ્યા છે. ભણેલા ભક્તો પણ, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, એ બધા ભક્તિભાવમાં એટલા રમમાણ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એ વાત સાચી પડવાની છે કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે, પણ રાજકારણમાં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે. સાહેબ, આપે તો આજે છે ને આ એપિસોડમાં ફરી એકવાર આપ આંખો ખોલી નાખો પ્રજાની એવી વાત કરી છે. ભક્તોએ છે ને જે કંઈ કરવું હોય એ કરે, પણ પ્રજાનો તો મરો છે. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા આવી જ કોઈક વાત લઈને, સાચી વાત, ટકોરાબંધ વાત આપણે છે ને આપણા નેક્સ્ટ એપિસોડમાં જરૂર કરીશું. નમસ્કાર.